ઓ બરિયા રાજુ પપ્પા, ગામ સન્માન કરે કે નો કરે? આજ હું તમારું સન્માન કરીશ. હા, મસ્ત લાગો. બાકી આ તો વખતે ચૂંટણી તમે જ જીતવાના હો. એમ? હા, વાહ વાહ, આજ તું બોલ્યો ને મને બહુ મજા આવી. હાલો. કઈ હોય? રાજુ બાપાને તમારો કિંમતી અને પવિત્ર મત આપો. રાજુ બાપાને ચૂંટણી જીતાડો. લ્યો અને હાર પહેરાવીને એમનું સ્વાગત કરો. પહાડ્યો કઈ ગજબ નો નેતો સ્વર્ણનો હાર લઈને આવ્યો છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ફેરે તમે ઉભા રહ્યા? હા, મારે તો ટાઈમ નતો, પણ ઉપરથી જ ઓર્ડર આવ્યો કે તમે ચૂંટણી લડશો તો જ આપણું ભેગું થાય એમ છે. આ ગામમાં ચર્ચા તો થાતી કે મૂળજી ડોહો બેહી ગયો ને રાજુ બાપો ઉભો રહ્યો. પકડાઈ ગયો, ખોટું કરતો તો ને એમાં પકડાઈ ગયો. નો આલે ખોટા ક્યાંય નો આલે. તી આ કોણ તમાર જમાઈ છે? એ ના તમાર દીકરો છે? ના, તમાર ભત્રીજો છે? પીએ છે. હાય હાય પીએ છે. એ ભૂંડા લાગો ભૂંડા. ઓલો ખોટો છે, તમે ક્યાં હસાશો? આવા પીએ એવાને ભેગા રાખ્યા છે, તમને કોણ મત દે? કોક હારા માણા ગોતો હારા. અને પાછો આ મરી ગયો દીનો પીએ છે કે રાતનો પીએ છે? એ રાતનોય નથી પીતો ને દીનોય નથી પીતો. તમે કીધું પીએ છે. પીએ એટલે પર્સનલ આસિસ્ટન્ટ. ઠીક અંગત માણા કયો ને. મારો વહીવટ જ બધો ઈ સંભાળે. હવે જો ચૂંટણીમાં છે ને તમારે જ મત દેવાનો છે. મત તો દેવ, તમારો વહીવટ આ સંભાળે. આનો વહીવટ કોણ સંભાળે છે? કેવી વાત કરો છો, કેવી વાત કરો છો? હા, લગન થઈ ગયા. હા તો બાયડી વહીવટ સંભાળ લેતી છે આનો. હવે હારું, આમ ભલે પીએ છો પણ આમ નો પીતો. એમ તો ભોલું છે, ભોલું. જો તમે મને ખબર છે મત હાટું આવ્યા છો. અમે મત દેવું ના નહીં પાડી, પણ પી પેલા તમારે અમારું કઈ કરવું જોઈએ. અરે કરવા માટે તો આવ્યો છું અહીંયા. ગામના આવેલાની ગમાન તૂટી ગઈ છે. પછી બાલ મંદિરમાં સોબન પાથરવું પડે એમ છે. છોકરાઓના પગમાં કાંકરા ખૂટે. સાવ સાચી વાત, સાવ સાચી વાત. પછી મારા ઘરમાં મીટર, હાલો ગામની વાત તો રેવા દ્યો. હવે તમારે અમારું કામ કરવું પડે. મારા મીટરમાં સકેડું ફરે છે, બહુ બિલ આવે છે, મીટર બદલાવી દેવું જોઈએ. સાચું સાચું સાચું, આખા ગામનો પ્રશ્ન. હા, ગામનો પ્રશ્ન ઈ તમારો પ્રશ્ન. અને તમારો પ્રશ્ન ઈ સરકારનો પ્રશ્ન. સરકારનો પ્રશ્ન ઈ આખા દેશનો પ્રશ્ન. સાંભળું બોલું? હા, બધું બરોબર છે. છે. હા. છે. બીજું હજી કામ બાકી છે. અમારે અહીંયા ખાર કૂવો કરીને ગટરનું પાણી એમાં નાખવું પડે. ઠેઠ મારા ઘરેથી ભૂંગરું તમારે નાખી દેવું જો હે ગટરનું. હાવ સાચું, હાવ. હે પછી જો ગેસના બાટલા વહી જાય. ગામડામાં તો ગેસની કાંઈ ઓફિસો હોય નહીં. ઠેઠ રાજકોટ જવું પડે તો ગેસની લાઈન અમારા ઘરે તમારે કરાવી દેવી જોઈએ. મારે ડેલી એક ટેન્કર ઊભું રાખી દેવું છે ગેસના બાટલાનું. એમને બાટલાને શું કરવા? ગેસની લાઈન જ નાખી દો ને. ઈ બાટલો નહીં, આખી ગાડીનો જે બાટલો આવે ને ઈ ઘરે ઘરે આપી દેવો છે. મારતાલી બરોબર બોલું છું ને? બરાબર. હા તો અમે વિચાર લઈ મત દેવું કે નહીં દે. બરાબર. એમાં વિચારવાનું શું હોય? મત તમારે જ દેવાનો છે મને. પક્ષમાં પોપટ ઉભો ને ઈ અમારો હગો થાય તો અમારે તો વિચારવાનું કે તમને દઉં કે અમારા હગાને મત દેવું. હવે પોપટિયાને ક્યાં ઓળખો છો તમે? હવે પોપટ ગયો તેલ લેવા, ઈ માણા હારો જ નથી. હવે ઈ એના ઘરનું ભલું નથી કર્યું, ગામનું શું કરે? આ તો ખાલી હતી. બાકી પૈસા નો દીધા હોત તોય મત તો તમને દેત, પણ દીધા એટલે આશીર્વાદ સમજીને રાખી લઉં. હવે બીજું શું કહું છું? હવે ઉપાધિ કરો માં મતનો ઢગલો કરી દઉં. મારા હારા મરી ગયા પણ અમે હજી એનો મરણનો દાખલો નથી કાઢ્યો, એટલે હજી એની પોઈસે આવે છે. એનું મત દેવરાવી દઈશ. મારા ધણીનું મત દેવરાવી દઈશ. મારા દેરનું દેવરાવી દઈશ. મારા હાહુનું દેવરાવી દઈશ. અને મારી નણંદને અમે હમણાં બીજે ઘર ખાવી ને, પણ હજી એના નામ નથી કાઢ્યા અહીંથી.
હજી આઈના જ નામ બોલે છે એટલે છે ને એને જ્યાં ઘરગાવે ને ત્યાંથી અહીંયા બોલાવી લઈ કેમ કે પોઈન્ટ તો અહીંયા જ આવે એનોય મત દેવરાવી દઈ. અરે વાહ વાહ, તો જાજા મત થયા. મતલબ અને ઉપાધિ ન કરો, પાછા બીજી વારે તમે ઊભા રહો ને બીજી ચૂંટણી આવે હે મને તમે 6 મહિના અગાઉ કહેજો. મારા મા બાપના આધાર કાર્ડ આઈના કરાવી નાખી, મારા મા બાપના અને મારા જે માવતરિયાના ચૂંટણી કાર્ડ આઈના કરાવી નાખી એટલે પોઈન્ટ તો અહીંયા જ આવે ને એટલે તે દી હે ને તમે પૈસાનો ઢગલો કરી દેહો, અમે મતનો ઢગલો કરી દેહું. તમે એટલી મહેનત કરો છો ને, મને એવું લાગે છે તમારા મહેનત થી લગભગ હું દિલ્હી સુધી પહોંચી જઈશ. બોલ બોલ, તમારો પવિત્ર અને કિંમતી મત રાજુ બાપાને આપો. તમારો મત કિંમતી અને પવિત્ર રાજુ બાપાને આપો. દીધો દીધો, હા દીધો, લોઢામાં લીટો કરીને દીધો. હવે તું દિલ્હી સુધી પહોંચ કે ન પહોંચ, હું હોનીની દુકાને પોગી જાઉં. કેમ કે તને એમ કે મેં પૈસા દઈને છેતરી, પણ મેં મારું કામ કાઢી લીધું રાજ્યાનો. હા હું તારી મેં વીજળી છું. ઓય બા, મહાણી આંખું નથી ભટકાટ ભટકાટ મારી આરે હું ડોસી આરે ભટકા કે તારા જેવડી હોય ને યાર ભટકા તોય કાઈ વાંધો નહીં. આ પણ બીજુમાં આવડો આ મારો ડબ્બો ઢોરાઈ ગયા તેલનો. ડબ્બો ઢોરાઈ જાત, મારા પૈસા ઉડી જાત તો. ઓહો, આટલા બધા પૈસા ફોનીની દુકાને જાઉં છું. ફોનની દુકાને મને થોડાક આપો તો ખરી, વાપરવાના છોકરાઓને દેવાય. ઉચીના ન મગા, અત્યારે કમાવાનો મોકો છે. પૂછ હું કામ. હુકામે ઓલો રાજ્ય ડોહો ચૂંટણીમાં ઉભો રહ્યો છે અને ઈ મત માંગવા આવે છે. હા બરોબર, મેં ઘડીક આમ તેમ કર્યું ને પછી એને મને પૈસા દીધા કે આલે પૈસા જોતા તો લઈ લે પણ મત મને દેજે. મેં કાઈ વાંધો નહીં, તારી ઘરે કદાચ આવશે. જો ઈ તારી ઘરે આવે ને સીધો એમ ન કહી દે તો મત દેવું છે, થોડોક લાલચમાં નાખજે, મને આ કરી દેજો ને મને આ કરી દેજો, એટલે સીધો પૈસા દે. પૈસા લઈ લેવાના, પછી મત દઈક નો દઈક કોને ખબર છે. એ વાત તો બધા કરતા હારામાં હારી. અમારે વાપરવાને થઈ ગયા ઈ બાને પાછા દેવાય નો પડે ને. ગામમાં નીકળો છે પ્રસારમાં, તારી ઘરે આવશે. તો પાક હું લઈ લઈ. ચાલો હા પાછો ઉપાડવો જો. પાછો હવે તારો ડોહો આવશે ને તું નહીં હો તો પૈસા વગર નો રહે. રાજુ બાપા ને તમારો કિંમતી અને પવિત્ર મત આપો. ઉભા રહો રાજુ બાપા, આ પૈસા તમે આપો, આનાથી મત તમને મળી જશે. અરે મળી જ જાય, આમાં લોઢેલી તો હોય બેટા. અરે લે દિયો જલ્દી. હાલો રાજુ બાપા ને તમારો કિંમતી અને પવિત્ર મત આપો. રાજુ બાપા ને વિજય બનાવો. તમારો મત આપીને રાજુ બાપા ને વિજય બનાવો. તમારો મત આપીને રાજુ બાપા ને વિજય બનાવો. ઓહો હાલ્યો હાર પહેરાવો નેતાને. અરે મારે હારની કાઈ નથી જરૂર. મારી પાસે તો હે ને રાજુ બાપા હારે બનાવેલા તૈયાર જ પડ્યા. તમે જો તો અત્યારે બે પહેરાવી દઉં. ના ના અત્યારે આ પહેરાવી દો ને. આ તમારા માન થક્યો પણ તમને હાર તો પહેરાવી દઉં. પણ રાજુ બાપા તમારે એને મારું કામ કરવું પડશે. અરે કામ કરવા હાટુ તો આવ્યો છું. તો લો પેલા તાળી મારી દઉં. પણ જો મેં હું એને આ પરીક્ષા દઈ થાકી ગયો હું. પોલીસમાં કઈક વર્ક કરી દો ને યાર, કે હું પરીક્ષા પાસ થઈ જાઉં. અરે મળી જાય. એકવાર હું જીતી ગયો એટલે તું પાસ થઈ ગયો. પાકું ને? પાકું. અને પરીક્ષા દેવા જાવ કે ન જાવ પછી? પેલા એકવાર જીતાડી તો દો, પછી વિચારશું આગળ. વાહ મારું કામ થઈ ગયું. અને રાજુ બાપા હું કહું, આ મારા બાપો રહ્યો ને મને ઘરમાં બહુ નડે છે. તો કઈક એનું કરો ને ઠેકાણે પાડે એવું. એને એકાદા હે ને કઈક ઓલા નળ ચાલુ બંધ કરવા ગમે ને ફિટ કરી દો ને તમ તારે, આપડે ગમે નળ માં હાલશે. એ થઈ જાય. એકવાર હું જીતી જાઉં ને એટલે તારા બાપને નળના વાલમાં ફિટ કરી દઉં. વાહ ભાઈ વાહ, મારે તો બે જવાબદારી મારી કામ થઈ ગયું. તો હવે હાર પહેરાવો જ પડે રાજુ બાપા ને. રાજુ બાપા આમ જો અમારા ઘરમાં અમે 3 જણા, એક હું, મારા બાપો અને મારી ઘરવાળી. અમારા 3 ના વોટ તો પાકા જો. એલા તમે તમારા ઘરમાં 5 જણા અને 3 નું કેમ આ પાડસ? પણ એમાં એવું છે રાજુ બાપા, આલા બે નું તો વિચારવું પડે ને એટલે. એમાં વિચારવાનું કાઈ ન હોય. હાલે. વાહ રાજુ બાબા વાહ, ઈ બે ઘરના જ છે મારે. હું કહી દઉં લોઢામ લીટો, બીજે કે ફરવા જ ન જાય. આપણે કહી દઈ ને હું બધું મગાવી લઈશ અહીંયા. એના બધા કાગળિયા મગાવી લઈશ. એટલે ચીઠી અહીંયા જ આવશે. ક્યાં જાય? આધાર કાર્ડ, પાન કાર્ડ બધું મગાવી લઈશ. ઉપાધિ ન કરતા, મારા બધા વોટ પાકા. હા રાજુ બાપા ને જીતાડો. રાજુ બાપા ને વોટ આપો.
જીતાડો રાજુ બાપાને જીતાડો બાકી ભેગી છે ને લઈને પૈસા આપી દો એટલે ઓછું તો આમાં મારે કેટલા કામ બધા ધ્યાન વાહ કાટલી વાહ તું તો નામ લેતા જ મળી ગઈ મને આયા ઓહો મેં તારે પાસે ઓલા પૈસા લીધા હતા ને જે તું કહેતો તો કે 4 દી પછી આપું ઈ હા ઈ ગણી લે આના એનું વ્યાજ અરે વ્યાજ નો દેવાનું હોય પણ જો તે મને દીધા છે, મારે ટાઈમ ટુ ટાઈમ તેને દેવા પડે કે નહીં વ્યાજ સહિત આ વ્યાજ રાખવું હોય તો રાખજો હું આપું છું પછી તું મન નો કે તે મન નહોતા દીધા એમ હાલ ને હવે તું કેસ તો લઈ લઉં હા એમ એટલે બોલી જા હમણાં તો તું એમ કહેતો તો કે મારી પાસે હમણાં પૈસાની વ્યવસ્થા નથી અને આ અચાનક તારી પાસે પૈસાનો બંડલ ક્યાંથી આવ્યું ઈ તો કે એ જો તું માનીશ ને તો કહીશ બાકી એમને હું સલાહ નથી દેતો કોઈને તું કે તો હું સમજી જઈશ હું હા રાજુ બાપા રહ્યા ને રાજુ બાપા એ ચૂંટણીમાં ઉભા છે આપડા રાજુ બાપા હા એ ચૂંટણીમાં ઉભા રહ્યા છે તો તું જો માગીશ ને તો પૈસા નહીં આપે પેલા વાતચીત કરવાની થોડું બરાબર છે મારે આ કામ છે ઓલું કામ છે એમ કહેવાનું તારા કામની હા પાડે ને પછી વોટ ની વાત કરવાની ત્યારે આપણે પાડવાની ના એટલે તે માંગ્યા તો કે ને હામેથી આઈતા હે નહીં જો મેં એને મારી પાસે વોટ માંગ્યો મેં તો અકુ ડકુ કર્યું તું આ તો સીધું બંડલ આવ્યું વાહ વાહ આમેથી લક્ષ્મીજી આવ્યા લક્ષ્મીજી તો રાયત લેવાનો હોય ને જો તારે કમાવો હોય ને તો તારી પાસે આવે ને તો તું આ જ કરજે તો તારી પાસે પૈસા રે નકર નહીં ભેગું સમજાઈ ગઈ તારી વાત સમજાઈ ગઈ બરાબર ને બરાબર તો હું જાઉં છું મારા યાદે કામ છે હજી હા હકુ ડુકુ કરવાનું અકુ ડકુ કરો ને તો ડકુ થઈ જાય રાજુ બાપા ને વિજય બનાવો નવું ભવિષ્ય બનાવો રાજુ બાપા થાકી ગયો હવે થાકી જાય ન હાલે જ્યાં સુધી ચૂંટણી પૂરી ન થાય ને ત્યાં સુધી મહેનત કરવી પડશે કઈ વાંધો નહીં હાલો રાજુ બાપા ને વિજય બનાવો લ્યો હાર પહેરાવીને સ્વાગત કરો હવે જો ચૂંટણી ને 2 દિવસની વાર છે હા ગમે એમ કરીને મત તમારે મને દેવાનો છે સમાચાર તો મળ્યા કે આ વખતે ચૂંટણીમાં તમે લડો છો રાજુ બાપા પણ જો તમે ચૂંટણી ભલે લડો તો કઈક સારા કામ કરજો હો. આ જો આ અમારે ગાયોને નીર નાખવા હાટુ થાય ને રાજકોટમાં નીર લેવા જાવું પડે છે આ ગામમાં કઈક વ્યવસ્થા કરો તમે અરે નીરની વ્યવસ્થા થઈ જાય એમાં તો છૂટી બસ એમ બરાબર અને એક વાત કહું રાજુ બાપા ખોટું ન લગાડતા જો મૂંગી માર્યા ઈ વિધવા રહ્યા મીઠી માર્યા ઈ વિધવા રહ્યા ઈ અમને બધાને પેન્શન આવે છે મારા સસરા બિચારા ઈ વિધુર છે તો એને પેન્શન તો આવું જોઈએ ને રાજુ બાપા એનોય થઈ જશે પણ એકવાર તમે મને વિજય બનાવો રાજુ બાપા આ વિજય તો બનાવે પણ થોડુંક વિચારવું તો પડે ને કે અમને કોને વોટ દેવો ને કોને ના દેવો હે રાજુ બાપા આ શું અરે રે રાજુ બાપા તમે ચિંતા ન કરતા અમારો વોટ અને મારા આખા પરિવારનો વોટ ઈ તમને જ જવાનો છે મારી નણંદનો વોટ એ તમારો જાહે અને મારા સસરાજી રહ્યા ને બિચારા ગોદરા અવસ્થામાં છે એને અમે બે માણા ઉપર તમને વોટ દેવું અમે વાહ રાજુ બાપાને વિજય બનાવો આજ આપણે તો કામ થઈ ગયું જીતી ગયા રાજુ બાપા જીતી ગયા રાજુ બાપા જીતી ગયા રાજુ બાપા જીતી ગયા રાજુ બાપા જીતી ગયા કાઢી આય ઓલા ડોહાન જોયો કે રાજ્યાને રાજ્ય ડોહાને 4 મહિનાથી નથી ભણ્યો મેં એને એલી આ ડોહા તો બહુ કરી આપને છેતરી ગયો ભોરવી મત લઈ ગયો આ કર દે તે કર દે 4 મહિના થયા દેખાણો નથી અને ઘરે જાવ ને તો ડોહી જઈ જાવ તો એમ કે એ નથી મીટિંગ માં ગયા છે
આ મહાણીઓ મીટિંગ કરવા હાટું ચૂંટાણો હે કે સીટિંગ કરવા હાટું? આપડા સીટિંગ કરી ગયો છે. સાચી વાત છે બીજું કાકી આ આપડા ચીટિંગ કરી ગયો છે. એક કામ કર, મીઠલાને ને બધાને ભેગા કરીને આજ તો જાય અને ગમે ત્યાંથી પકડી. હા હા મિથલાન ગોતી આપણે હાલો. હાલ, હાલ. એ મારી લીલોડી રે વાડી. હવે લીલી વાળી ને હુકી વાળી કરતો ઊભો થા અને કાંઈક આ ગામમાં ધ્યાન દ્યો નકર બધું હુકાઈ જાહે. કા વળી હું થયો પણ હું ઉકરો હો. ઓલો મહાણીઓ રાજ્યનો 4 મહિના ત્યાં દેખાણો નથી. એ વાત તો તમારી હાચી હો. આ દેખાણો તો નથી, જેદુનો ગયો ઈ ગયો. ના ના, મત લેવા ઘરે આવ્યો તે તો બે હાથ જોડીને ભીખ માંગતો તો મને મત દે દો, આમ કર દો. હવે દેખાતો નથી, આનું કરવાનું હું? આઈ ને આને પેલા ગોતો, નકર સર્વિસ કરવાનો વિચારો. પણ જડશે તો સર્વિસ કરશી, નકર હેની સર્વિસ કરશી? એટલો તો જોઈએ ને પાછો ઈ. ઈ વાતે હાચી. હાલો ગમે ને ગોતી હાલો. હાલો પાદરે ચક્કર મારી હાલો. હારો મને તો નોકરી માંથી ગાડી મેં પગાર દઈને હવે મારે ક્યાં જવું હવે બીજી વાર? ઓલો પી કર્યો. એ બીજું કાકી ઈ પી નથી એ છે. એ ભાઈ ઈ એ નથી ને પીએ નથી, ઈ રાજુ બાબાનો પીએ છે. પેલા એને પકડો. અને મારો પેલા સર્વિસ કરો આને. બોથા કેમ કે ડોહો મને એવું ખબર કેમ તું એનો પીએ છો, તું એનો સમસો છો? રાજુ બાપાને જીતાડો જીતાડો, આ તારા ડોહાને જીતાડીને હું ખંડોરો કાઢ લીધો. આલી ક્યાં ગયો દેખાય નકર તને માર નાખવો જો હે. ઈ મારે પૈસા આપીને મને છૂટો કરી મૂક્યો નોકરી માંથી. હવે મારી નોકરી ક્યાં ગોતવી? એલા એ આપણી જે મારી દુખી આને છે. હા કામ વાળા બધા મને મારે છે, હવે તમે મને મારી લ્યો. ના 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 બટા તને મારે નથી, તું અમાર જેમ દુખી. હાલો આપણે બધાય થઈને એને ગોતી ચાલો રહી જા. હાલ મારો ભાઈ હાલ તું. તો પેલા ઠીકો જ મારવો તો. હાલો એ આ બેઠો મહાણીઓ. એને પકડો. તું આય. કેમ કેવો તને થોડો ભાગવા દેવાય. 4 મહિના થયા તમારા દર્શન નથી થયા, એટલે અમે બધા એવું નક્કી કર્યું કે આના દર્શન કરી આવી, સુકન કરી આવી. ગાડી લીધી. ગાડી લીધી પણ નાનો છોકરો એમ કે છે કે આ ગાડી નાની પડે બાપા, ફોર્ચ્યુનર છોડાવીશ. હા હવે તો તમે બધુંય લેહો, કેમ કે તમે કામ કઢવી લીધા, હવે તમે બધુંય લેહો. ગામ ભલે ને ગમે ઈ કરે, તમારે ક્યાં લેવા દેવા? હું તો એમ કહું છું કે ફોર્ચ્યુનર નો લેવાય, રેલગાડી લઈ લેવાય ને. સરકારની ગ્રાન્ટ આવી એમાંથી પાટા નખવી દ્યો. આવતી ચૂંટણી આવશે તો એવું વિચારીશ કે આવતી ચૂંટણીમાં તને છૂટાવી એ બીજા. આ તો અમારી ભૂલ થઈ ગઈ કે અમે ભોરવાઈ ગયા ને મત દઈ દીધા. ના ડોહા, તે હું કીધું તો દેશના બાટલાના ખટારા ઉભા રાખ દઈશ, મીટર બદલાવી દઈશ, ગટરો હરખી કરી દઈશ. કાઈ કર્યું? ના ના, આ હાટુથી તને અમે મત દીધા હતા. હવે મારી વાત સાંભળો. હા આ ગાડી મેં વેચાતી લીધી છે, આના પૈસા મેં ચૂકવી દીધા છે. આ તો ભલે શીખ, અમે ક્યાં કઈસી તું ચોરી લઈ આવ્યો છો એમ? તો આ ગાડીનો માલિક હું કે તમે? તો તું જ બોલે ને, તારા નામના કાગળિયા થયા હોય તો. તો હવે મારી વાત સાંભળો. હા જ્યારે ચૂંટણી હાલતી હતી હમ. ત્યારે હું મત તમારી પાસે લેવા આવ્યો. મેં તમને રૂપિયા આપ્યા કે નહીં? આપ્યા તો ખરા. આ તો રૂપિયા આપ્યા તો હું થઈ ગયું? હા તો ઈ મત છે ને મેં તમારી પાસેથી વેચાતા લીધા છે, તમે મતદાન નથી કર્યું. એટલે મેં તમારા મત વેચાતા લીધા છે. હવે તમારું કામ કઈ કરવું અને કેટલું કરવું ની મારે વિચારવાનું છે. એટલે ડોહા તો અમારું કામ નહીં કરે એમ? નહીં થાય. જો અત્યારે તો હું નેતા છું, પણ તમને બધાને છે ને એક જાગૃત નાગરિક તરીકે સમજાવું છું. જો નેતા પાસે કામ કરાવવું હોય ને તો મતનું દાન કરવાનું હોય, મતનો વેપાર નહીં. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હેલો મિત્રો, હું છું મિતેશ લાખાણી ઉર્ફે મિતલો. જય બાલાજી મિત્રો હું છું કાસા સુબંધપુત્રા. હું છું દુર્ગેશ ગંગેરા ભોલે. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો અમારી 2 YouTube ચેનલ છે, વીજળી કોમેડી ઓફિશિયલ, રાજ્ય ઓફિશિયલ કોમેડી. બંને ચેનલ ને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.